સુરત રાંદેર રામનગરમાં 35 લાખની લૂંટનો ગુનો ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ઉકેલાયો છે। પોલીસે 2 આરોપીને ઝડપી પાડ્યા અને લૂંટેલી રકમની મોટા ભાગે કબજે કરી હતી। ફરિયાદી શિવરતન પુનિયા આંગળિયા પેઢીમાં 35 લાખ લઈને ફોર્ચ્યુનર ગાડીમાં જઈ રહ્યા હતા। ત્યારે 2 મોટરસાયકલ પર આવેલા અજાણ્યા આરોપીએ ગાડીનો કાચ તોડી રોકડા ભરેલી બેગ લઈને ફરાર થયા હતા। આ ઘટના 19/2/2026 ના રોજ સાંજે 4:15 વાગ્યાની આસપાસ રામનગર 4 રસ્તાથી મોરા ભાગળ 4 રસ્તાની વચ્ચે બની હતી। સુરત ક્રાઇમ બ્રાન્ચને ટેકનિકલ સર્વેલન્સ હ્યુમન સોર્સ અને સીસીટીવી ફૂટેજ તપાસી આરોપીને ઓળખી અમદાવાદના છારાનગરના રહેવાસી અજય ઉર્ફે મોટિયા ભાગેકર અને નિલેશ ઉર્ફે લીલેશ ભોગેકરને પકડી પાડ્યા છે। આરોપીઓ પાસેથી 19 લાખ કબજે કરવામાં આવ્યા છે। બંને આરોપીઓ જ્યુપિટર મોપેડ સાથે આબ્રામા ગામથી વેલંજા રોડ પરથી પકડાયા હતા। ગત તારીખ 19/2/2026 રોજ સુરત શહેરમાં રાંદેર વિસ્તારમાં ભવાનીવાડમાં ગણેશ જયેશકુમાર આંગડિયા પેઢી છે એમાંથી 35 લાખ રૂપિયા ફરિયાદી શિવરતન વિનોદકુમાર પુનિયાનો લઈ પોતાની ફોર્ચ્યુનર ગાડીમાં નીકળતા હતા। એ દરમિયાન 2 બાઇકવાળા એક જ્યુપિટર અને એક યુનિકોર્ન મોટરસાયકલ લઈ અને એમને આંતરી અને પાછળની ફોર્ચ્યુનર ગાડીનો પાછળનો કાચ તોડી રૂપિયા 35 લાખની બેગ લઈને ફરાર થઈ ગયા। જે ક્રાઇમ બ્રાન્ચને ઇન્ફોર્મેશન મળતા ક્રાઇમ બ્રાન્ચની ટીમો તમામ ટીમો અમે પણ સીપી સાહેબ અને જીસીપી સાહેબની સૂચનાથી ક્રાઇમ બ્રાન્ચની તમામ ટીમો લાગી ગયેલી કામમાં। આ દરમિયાન ક્રાઇમ બ્રાન્ચને એ બાતમી મળેલી કે આ લોકો બારડોલી સાઈડ ભાગ્યા છે, તો બારડોલી સીસીટીવીના આધારે ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો બારડોલી ત્યાંથી શિરડી, નાસિક, સાપુતારા આ બધું ફરતા આ લોકો આજે આબ્રામા રોડ પર બંને જે જ્યુપિટર બાઇક છે એની બાતમી મળતા ક્રાઇમની ટીમ ત્યાં તાત્કાલિક પહોંચી ગઈ અને આરોપી રંગે હાથ પકડી ગયા, જેમની પાસેથી અત્યારે 19,13,500 રૂપિયા રોકડા મળી આવેલ છે અને એક જ્યુપિટર બાઇક મળી આવેલ છે અને આરોપીને અત્યારે રાંદેર પોલીસ સ્ટેશનમાં સુપરત કરવામાં આવશે। લૂંટ શા માટે કરી હતી? લૂંટ આ બંને આરોપીઓ એક છે અજય ભાગેકર અને એક નિલેશ ભોગેકર, બંને અમદાવાદના છારાનગરના રહેવાસી છે અને આ લોકોનું કામ જ ચોરી કરવાનું છે। આ રીતે આજની એમોથી એ લોકો સવારે અમદાવાદથી વહેલા મળસ્કે નીકળી અને પ્લાનિંગ સાથે અહીંયા આંગડિયા પેઢીમાં ચોરી કરવા માટે જ આવેલા અને આંગડિયા પેઢીને જોઈ અને જે પૈસા લઈ નીકળે એની પાછળ પડે જ્યાં મોકો મળે ત્યાં આ લોકો આ પ્રકારનું કામ કરતા હોય છે। આજે લૂંટને અંજામ આપતા પહેલા કેટલા દિવસ પહેલા રેકી કરી હતી, કયા બધું પ્લાન કરી દીધું કરી આરોપીઓ? આ લોકો રેકી કરતા નથી, જ્યાં એમનું ટાર્ગેટ હોય જે સિટીમાં સવારે વહેલા આંગડિયા પેઢીની આજુબાજુ ગોઠવાઈ જાય છે અને ગોઠવાયા પછી એમને એમ લાગે કે આ વધારે પૈસા લઈ નીકળે છે એની પાછળ લાગી જાય। જ્યારે કોઈ પણ ભૂલ થાય એટલે એને ટાર્ગેટ બનાવી અને ચોરીને અંજામ આપતા હોય છે અને આ લોકો રીઢા ગુનેગારો છે। અગાઉ કોઈ ગુનાઓ શોધવાયેલા? એ તપાસ ચાલુ છે, એમના વિરુદ્ધમાં કેટલા ગુના અગાઉ નોંધાયેલા છે અને અલગ અલગ પ્રકારના ગુનાઓ એમના અમદાવાદ, સોલા, કચ્છ, અમદાવાદ, ચાંદખેડા પોલીસ સ્ટેશન, ધરોડા પોલીસ સ્ટેશનમાં અલગ અલગ પ્રકારના 7 ગુનાઓ અને નિલેશ છે એના વિરુદ્ધમાં અલગ અલગ પ્રકારના પોલીસ સ્ટેશનમાં 6 ગુનાઓ નોંધાયા છે। આ ઘટનામાં ટોટલ 4 આરોપીઓ સંડોવાયેલા 2 બાઇક ઉપર, એમાં 2 આરોપી અત્યારે પકડાઈ ચૂક્યા છે જ્યુપિટર બાઇક સાથે, એક યુનિકોર્ન બાઇક અને 2 આરોપી પકડવાના બાકી છે। કઈ રીતનો આખો ઘટનાક્રમ હતો, કઈ રીતે આરોપી આવે છે અને કઈ રીતે આખો ઘટનાક્રમ લૂંટનો થયો? આરોપી સવારે મળસ્કે અમદાવાદથી નીકળે છે, અમદાવાદથી નીકળી ભવાનીવાડ આંગડિયા પેઢી સામે ગોઠવાઈ જાય છે, ગોઠવી અને આજે આંગડિયા પેઢીમાંથી જે વધારે મુદ્દામારા ફરિયાદી લઈને નીકળે છે તો એમની ફોર્ચ્યુનર ગાડીની પાછળ રેકી કરતા જાય છે। ત્યાં આગળ એની બાઇક અથડાઈ છે, એવી કરી એક બાઇક પર આગળ ઊભી રાખે છે, બીજા બાઇક પર પાછળથી કાચ તોડી અંદરથી લઈ અને નીકળી જાય છે। એ નીકળે તરત જ પેલા જે ટૂંકાના આવે છે એ પણ ઝપાઝપી કરીને નીકળી જાય છે। ભાવેશ ઉપાધ્યાય, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરત।